એ બેન અહીંયા આવો તો અહીંયા આવો અહીં આવો છાંયા આવો શું થઈ ગયું ભાઈ આ પગમાં તમને? હું પડી ગયો તો. હા છોકરાને બસાવ્યો એમ તો પડી ગયો, ખાડા પગ વી ગયો ને પાણા ઉપર પગ ગયો એટલે પગ ભાંગી ગયો. ફરી આવ્યા છે. શું બેન છે? ત્રણ હરિયા આવ્યા છે. પડી ગયા ખાડામાં ગઢમાં પગ ગયો ને તે પડી ગયા. છોકરાને સાથીમાં ઝીલી લીધો. દૂધ લેવા જતા હતા. છોકરાને બચાવવા ગયા એમાં એને તકલીફ આવી ગઈ. એ કે છોકરાને લઈને પડી જાય, છોકરાને લાગશે હાથમાં તો તેડેલો. આ હું છોકરો છે છોકરી? દીકરી છે. દીકરી છે 3 મહિનાની છે. 3 મહિનાની. ને આવી રીતના કેમ આટા મારો તો? અમે ખેતી કામ કરતા હતા, કોઈ કામ કરે એવું છે નહીં. જો આ પડી ગયા, મારા છોકરા નાના છે, કોણ કામ કરે? તેમાં માંગીને ખાઈ છે 5 રૂપિયા જે મળે એ. બાબા બાળ બચ્ચા કેટલા છે? બાળ બસ એક દીકરી ને એક દીકરો. શું નામ તમારું? મારું નામ ભારતી. તમારું નામ? અરવિંદભાઈ. એને ચપ્પલ નથી પહેર્યા બેન? કાંઈ નથી બાપા. શું કરું? કપડાય પૂરા નથી પહેર્યા. શું નામ તારું? એ માંગીને પહેરાવ્યા છે. એ રાને માંગીને પહેરાવ્યું. જો કઈ વાંધો નહીં બેન, હું એને ચપ્પલ એ લાવી દઉં અને તમને 1 મહિનો હાલે ને એટલું રાશન આપું, બરોબર? કાંઈ વાંધો નહીં બાપા, એટલું આપો તમારું. બસ તમે મહેનત કરો છો અને આવી રીતના અચાનક આફત આવી પડી એટલે હું તમને મદદ કરું છું. તમારું મૂળ ગામ કયું? ખાવું તો પડે, ખાવું હું એટલે પછી માંગીએ છીએ. છોકરાઓ નાના છે એનું ખાસ ધ્યાન રાખવાનું. અને તમને તકલીફ નહીં પડતી? તમે આવો ખુલ્લામાં આટા મારો એટલે થોડુંક આરામ કરવાનો અને કઈ પગમાં પહેરો એવું કરો હો બેન. હું થોડીક વારમાં આવું રાશન લઈને હો બેન. તો આવી રીતના દોસ્તો આ પરિવાર આપણને અહીંયા રસ્તામાં મળી ગયો અને મહુવાના લુવડી ગામના છે. તો આપણે એમને રાશન આપીને એની મદદ કરીએ છીએ. ચાલે ચપ્પલ પહેર. અરે વાહ, જો કેવા છે? સારા છે ને? તો બેન મેં આ રાશન તમને આપ્યું, કેવું લાગ્યું? બહુ સારું. અમે કોઈ કામ કરીએ એમ નથી, આપ્યું બહુ સારું. અમે ખાવું, ભગવાન તમને લાટ આપે. એને આપણને આપ્યું ને એને બેન સુખી રાખે. હા, એને સુખી રાખે ભગવાન. કામડે જતા રહે એટલે પછી આરામ કરશે. આ શું કે તમે આપ્યું ને અટાણું તો 5 દી ખાઈને આરામ કરે. કાંઈ હતું નહીં અમારી પાસે, તો એને પગમાં ટાકા છે, ઓપરેશન કર્યું છે, તો શું કરવું? આમ છોકરા લઈને માંગવા કરતા છે ને મહેનત નું. હા, મહેનત પણ સારું થઈ જાય પછી મહેનત જ કરીએ. હું અત્યારે કઈ કરીએ આપણે મહેનત નું થવું છે, આરામ નું નથી થવું. આરામ નું પડશે તો હું કાલે અત્યારે માંગુ છું, કાલે મારા છોકરા માંગે. ગમતી વાત નથી, પણ આ તો અમારે પગની હિસાબે છે ને આ બધું કરવું પડે ને પેટની હિસાબે છોકરાને મોટા કરવા તો શું કરવું. અને તમારો મોટો આભાર, અને જેને દીધું એનો મોટો આભાર ને એને મારો ભગવાન ઘણું દે. બસ દોસ્તો આવી રીતના જે એકદમ નિરાધાર લોકો હોય, કુદરતી આફત આવી પડી હોય એવા લોકોને આપણે પ્રેમ સપોર્ટ આપતા રહી તમારા સાથ સહકારથી. અને આ રાશન આનંદભાઈ ઠુમરે આપણને સુરતથી સહયોગ કર્યો છે, તો તમારો ખૂબ ખૂબ આભાર. બસ આવી રીતના સહયોગ આપતા રહેજો. ધન્યવાદ.